यार चंपक, आजकल ना मेरे बेटे ने बहुत परेशान कर रखा है। ऑफिस से घर पहुंचता हूं ना, रोज पूछता है, पापा ठंड कब खत्म होगी, गर्मी कब आएगी, गर्मी में हम थीम पार्क चलेंगे, खूब एंजॉय करेंगे। अरे वाह संदीप, मैं भी चलूंगा इस बार तुम्हारे साथ किसी थीम पार्क। कितना मजा आएगा। हाँ क्यों नहीं, चलेंगे। तुम तो खर्च ही बताते हो, लेकिन कभी तुमने ये सोचा कि इन थीम पार्क में जाकर खर्च करने के बजाय इनसे कमाई कैसे हो सकती है? मैं कहाँ से कमाई कर लूंगा भाई, मेरी अभी इतनी हैसियत नहीं कि मैं कोई थीम पार्क खोल लूं। अरे भाई, तुम किसी थीम पार्क चलाने वाली कंपनी के हिस्सेदार तो बन सकते हो, यानी किसी ऐसी कंपनी के शेयर खरीद लो और जब गर्मियों में कारोबार बढ़ेगा तो उस कंपनी के शेयर चढ़ने से तुम्हें अच्छी कमाई होगी। हाँ यार, ये आइडिया तो अच्छा है। मतलब आज तुम कोई थीम पार्क से जुड़ा अच्छा शेयर बताने वाले हो क्या? हाँ चंपक, आज मैं थीम पार्क कारोबार से जुड़ी कंपनी वंडरला हॉलिडेज के शेयर के बारे में तुम्हें बताऊंगा। સૌથી પહેલા એ જાણી લો કે વંડરલા હોલિડેઝનો બિઝનેસ કેવો છે। તો થીમ પાર્ક ઓપરેટ કરનારી દેશની સૌથી મોટી કંપનીમાંની એક છે વંડરલા હોલિડેઝ। વી ગાર્ડ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક કે ચિત્તિલાપિલ્લીએ વર્ષ 2000માં કંપનીનો પહેલો એમ્યુઝમેન્ટ પાર્ક કોચીમાં ખોલ્યો હતો। ત્યારબાદ બીજો પાર્ક 2005માં બેંગલુરુમાં અને 2016માં હૈદરાબાદમાં ત્રીજા પાર્કની શરૂઆત થઈ। આ ઉપરાંત બેંગલુરુના પાર્કમાં કંપની 84 રૂમવાળો એક 3 સ્ટાર રિસોર્ટ પણ ઓપરેટ કરે છે। कुल મળીને 161 રાઇડ્સ અને 15 રેસ્ટોરન્ટની સાથે કંપનીનો 3 એમ્યુઝમેન્ટ પાર્કનો પોર્ટફોલિયો છે। નાણાકીય વર્ષ 2022ના એન્યુઅલ રિપોર્ટ અનુસાર કંપનીની પાસે ભવિષ્યમાં વિસ્તરણ માટે અંદાજે 130 એકર જમીન ઉપલબ્ધ છે। આ જમીન નવી રાઇડ્સ અને નવા રિસોર્ટ ખોલવાના કામમાં આવી શકે છે। કંપનીની પાસે બેંગાલુરુમાં 42.55 એકર, કોચીમાં 64.42 એકર અને હૈદરાબાદમાં 22.50 એકર જમીન ઉપલબ્ધ છે। હાલ કંપનીની માત્ર દક્ષિણ ભારતમાં જ હાજરી છે, પરંતુ હવે કંપનીનું પશ્ચિમ અને પૂર્વ ભારતમાં નવા પાર્ક ખોલવાનું લક્ષ્ય છે। કંપનીએ ચોથો પાર્ક બનાવવા માટે ચેન્નઈમાં જમીન ખરીદી છે। આ પાર્ક નાણાકીય વર્ષ 2025ની શરૂઆતમાં ચાલુ થવાની આશા છે। આ ઉપરાંત કંપની ઓરિસ્સામાં પણ 125 કરોડ રૂપિયાના ખર્ચે એક પાર્ક બનાવી રહી છે। આ પાર્ક પણ નાણાકીય વર્ષ 2025 સુધી ચાલુ થવાની આશા છે। આવતા 2 થી 3 વર્ષમાં બંને પાર્કમાં બાકી બચેલા 320 થી 325 કરોડ રૂપિયાનો ખર્ચ કંપની પોતાની મૂડીથી કરશે। કંપનીની પાસે અંદાજે 200 કરોડ રૂપિયાની રોકડ છે અને દર વર્ષે કંપની લગભગ 100 કરોડ રૂપિયાની કેશ જનરેટ કરે છે। तो ऐसे बता रहे हो जैसे इस सेक्टर में ये अकेले कंपनी है। अरे भाई, और भी तो कंपनियां होंगी इस फील्ड में। ये तो बताओ कितना कंपटीशन मिल रहा है इस कंपनी। हाँ भाई, बता रहा हूँ, थोड़ा सा ठंड रखो। જુઓ, ભારતમાં કુલ 140 એમ્યુઝમેન્ટ પાર્ક્સમાંથી માત્ર 10% જ લાર્જ ફોર્મેટવાળા છે, જેનો અર્થ એ થયો કે આ કંપની માટે સ્પર્ધા ઘણી ઓછી છે। આમ પણ એક સફળ એમ્યુઝમેન્ટ પાર્ક ઊભું કરવા અને ચલાવવા માટે મૂડી અને અનુભવની જરૂર પડે છે। વંડરલાની તુલનામાં આજે નવો પાર્ક ઊભો કરવામાં 5 થી 10 ગણો વધારે ખર્ચ થશે, એટલે કે આ કારોબારમાં નવા ખેલાડીઓ માટે મોટું એન્ટ્રી બેરિયર છે। કારણ કે ટિકિટો સસ્તી રાખવા માટે એક તો નવો પાર્ક શહેરથી 40 થી 50 કિલોમીટર દૂર બનાવવો પડશે, જેથી ફૂટફોલ પર અસર થશે। નહીં તો ટિકિટોની કિંમત વધારે રાખવી પડશે, જેથી શહેરમાં મોંઘી જમીન લઈ શકાય। એટલું જ નહીં, બેંગલુરુ અને કોચીની આસપાસ કોઈ મોટું એમ્યુઝમેન્ટ પાર્ક ન હોવો પણ એક મોટું એડવાન્ટેજ છે। કંપનીના બિઝનેસમાં આગળ ગ્રોથની સંભાવના રહેલી છે અને તેના ઘણા કારણો હોઈ શકે છે। ભારતમાં એમ્યુઝમેન્ટ પાર્ક્સ હજુ પ્રારંભિક તબક્કાના વિકાસની અવસ્થામાં છે। ભારતીય એમ્યુઝમેન્ટ પાર્ક ઇન્ડસ્ટ્રી આવતા 5 વર્ષમાં 20%ની વાર્ષિક ઝડપે વધીને હાલના 25 અબજ રૂપિયાથી 60 અબજ રૂપિયા સુધી પહોંચી જવાનું અનુમાન છે। ભારતની 61% જનસંખ્યા 30 વર્ષથી ઓછી અને 31% 14 વર્ષથી ઓછી ઉંમરની છે। યુવા વસ્તી ગ્રાહક ખર્ચનો મેઇન ડ્રાઈવર છે, જે એમ્યુઝમેન્ટ પાર્ક્સ માટે પોઝિટિવ છે। છેલ્લા 10 વર્ષથી ફૂટફોલ્સ 10%ના દરે વધી રહ્યો છે। यार लेकिन अभी कोरोना में हमने देखा कि सेक्टर की हालत कितनी खराब थी, तो सब कुछ अच्छा तो नहीं होगा। इस कंपनी या सेक्टर के सामने चुनौतियां क्या हैं, ये भी तो बताओ। हाँ भाई, सब बताऊंगा। तुम्हें पता है कि तुम्हारा दोस्त कुछ भी नहीं छिपाता, हम सब बताते हैं, कमजोरियां भी। ध्यान से सुनना। देखिए, पहली बात तो वंडरला का जो बिजनेस है वो बेसिकली ऑब्वियसली डिपेंड करता है कि नॉर्मली जो हॉलीडे सीजन होता है, जैसे कि बच्चों के स्कूल हॉलीडेज होते हैं या फेस्टिवल सीजन होते हैं, वहां पे अगर उतने लेवल के फुटफॉल नहीं आए तो डेफिनेटली इनको दिक्कत हो सकती है, क्योंकि इनका बिजनेस बहुत कैपिटल इंटेंसिव होता है और फुटफॉल इनके धंधे के लिए बहुत इंपॉर्टेंट है। जितने ज्यादा लोग इनके एम्यूजमेंट पार्क्स में आते हैं उसका कैश फ्लो पे इमीडिएट इम्पैक्ट आता है।
दूसरी बात, अगर मान लीजिए कोई ऐसा नेचुरल इवेंट हो गया और एबनॉर्मल इवेंट हो गया, जैसे कि कोविड हो गया था, कि तभी तो ये आउटडोर एक्टिविटी है, तो ऐसे समय पे इनका पूरा ऑपरेशन ही ठप पड़ता है। જો પડકારો અને કમીઓની વાત કરીએ તો સૌથી પહેલો પડકાર એ છે કે પાર્કમાં નવા અને ઇનોવેટિવ એટ્રેક્શન્સ ન ઉમેરાતા રહે તો એમ્યુઝમેન્ટ પાર્કની લોકપ્રિયતા ઘટી શકે છે. બીજું, એન્ટરટેઇનમેન્ટ પર ખર્ચ વૈકલ્પિક હોય છે. ઇકોનોમિક સ્લોડાઉન કે અન્ય કોઈ ખરાબ સમયમાં ગ્રાહક સૌથી પહેલા આ જ પ્રકારના ખર્ચમાં કાપ મૂકે છે. આ ઉપરાંત આવા કોઈ પાર્કમાં કોઈ અકસ્માત કે દુર્ઘટના થાય તો નાણાકીય મુશ્કેલીની સાથે સાથે કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકે છે. સાથે જ રાજકીય અસ્થિરતા, કુદરતી આપત્તિ કે મહામારી ફેલાવાથી કંપનીના પરિણામોમાં અનુમાનમાં મોટો ઘટાડો થઈ શકે છે. એટલું જ નહીં, પૂર અને ભારે વરસાદ જેવા પર્યાવરણીય જોખમો પણ ફૂટફોલ ગ્રોથને મહત્વપૂર્ણ રીતે પ્રભાવિત કરી શકે છે. અને ધ્યાન આપવા લાયક સૌથી મોટી વાત છે, કંપનીનો સંપૂર્ણ કારોબાર હાલ દક્ષિણ ભારતમાં કેન્દ્રિત છે, જો કે કંપની હવે અન્ય વિસ્તારો પર ध्यान આપી રહી છે. ठीक है, यह तो समझ गया कि कंपनी का कारोबार मजबूत है, इसके कारोबार की अच्छी बातें और चुनौतियां क्या हैं, इसे भी समझ गया. लेकिन इसके शेयरों का क्या हाल है, शेयरों का वैल्यूएशन कैसा है, ये भी तो बताओ. बताता हूं भाई. जब शेयर में निवेश पर बात कर रहा हूं तो वैल्यूएशन को कैसे छोड़ सकता हूं. वैल्यूएशन से पहले आउटलुक को जान लो और साथ में लंबी अवधि के टारगेट कैसे हैं वो भी जरा समझ लो. तो हमारा हिसाब है कम से कम 12 से 15 महीने में कम से कम 450 का टारगेट प्राइस कंफर्टेबली दिखा सकता है. और नॉर्मली दिसंबर का क्वार्टर और जून का क्वार्टर इनके लिए बहुत स्ट्रांग होता है, क्योंकि बच्चों का सीजन हॉलीडे सीजन होता है, फेस्टिवल सीजन होता है, तभी इनका बिजनेस थोड़ा सा नॉर्मल से ज्यादा बढ़ता है. तो डेफिनेटली हमको लग रहा है कि 12 to 15 मंथ्स का कोई टाइम फ्रेम रखता है तो अच्छी खासी कमाई होगी. नंबर्स जो तीसरे तिमाही के है वो 8 या 9 तारीख को फरवरी को रिलीज होने वाले, तो यहाँ पे एक निवेश का मौका बन सकता है. हमारा यहाँ पे टारगेट प्राइस करीबन 450. નાણાકીય વર્ષ 2023માં કંપનીની ટોપ લાઇન એટલે કે કુલ વેચાણ 395 કરોડ, નાણાકીય વર્ષ 2024માં 475 કરોડ રૂપિયા અને નાણાકીય વર્ષ 2025માં 575 કરોડ રૂપિયા સુધી પહોંચવાનું અનુમાન છે. આ જ રીતે નફાની વાત કરી તો નાણાકીય વર્ષ 2023માં તે વધીને રેકોર્ડ લેવલ 94 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. એટલું જ નહીં, નાણાકીય વર્ષ 2024માં નફો 120 કરોડ રૂપિયા અને નાણાકીય વર્ષ 2025માં 154 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. જેનો અર્થ એ કે નાણાકીય વર્ષ 2023માં વંડરલાની EPS એટલે કે પ્રતિ શેર કમાણી 16.49 રૂપિયા, નાણાકીય વર્ષ 2024માં 21 રૂપિયા અને નાણાકીય વર્ષ 2025માં 27 રૂપિયા થઈ શકે છે. વંડરલા હોલિડેઝની હાલની માર્કેટ કેપ અંદાજે 2000 કરોડ રૂપિયા છે. નાણાકીય વર્ષ 2024ના અંદાજિત EV એબિટાના આધારે શેર 10 ગણા અને આ જ રીતે FY25ના અંદાજિત EV એબિટાના આધારે 8 ગણાના મલ્ટીપલ પર કારોબાર કરી રહ્યો છે. કારોબારમાં ડોમિનન્ટ પોઝિશન, આકર્ષક માર્જિન્સ અને ઓછી પ્રતિસ્પર્ધાને જોતા તેના શેરો માટે એનાલિસ્ટ 15 થી 18 ગણાના EV એબિટાને યોગ્ય ગણાવી રહ્યા છે. આમ પણ શેર 455.15ના 52 વીકના હાઈથી અંદાજે 24% નીચે કારોબાર કરી રહ્યો છે. हाँ भाई चंपक, समझ गए? कुछ हवा लगी शेयर और कंपनी के कारोबार के बारे में? हाँ संदीप भाई, शेयर तो बढ़िया लग रहा है, मैं भी सोच रहा हूँ कि इसमें पैसा लगा दूं. हाँ चंपक, लगा सकते हो, जरूर पैसे लगा सकते हो, लेकिन इस बात का भी ध्यान रखना कि शेयर बाजार अम्यूजमेंट पार्क में लगे रोलर कोस्टर की तरह ही होता है. इसमें उतार चढ़ाव की गुंजाइश बनी रहती है. इसलिए अगर किसी शेयर में फायदे की उम्मीद में पैसा लगा रहे हो तो उसमें गिरावट के जोखिम के लिए भी तैयार रहना होगा. और जैसा कि एक्सपर्ट बताते हैं, किसी भी शेयर में लंबी अवधि यानी 1 साल से ज्यादा समय के लिए ही निवेश करना चाहिए. આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે આપ મની 9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. સાથે જ રેડ આઇકન બટન દબાવજો. એટલું જ નહીં, મની 9 ગુજરાતીના ફેસબુક પેજને પણ આપ લાઇક કરી શકો છો અને ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ આ બંનેને ફોલો કરવાનું ના ભૂલતા, કારણ કે સમજ છે તો સહજ છે.